ચાલો મિત્રો, આજે તમને એક જંગલમાં ચકી અને ચકાની એક કહાની સંભળાવું, એક વાર્તા સંભળાવું. તો એક સરસ મજાનું જંગલ હતું. એ જંગલમાં એક ચકી અને એક ચકો બંને સાથે રહેતા. તે ખૂબ જ ગરીબ હોય છે. એક દિવસ ચકલીને તો પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો. ચકલી, અરે ઓ ચકા, મને તો ખૂબ જ પેટમાં દુખાય છે. તમે કંઈક કરો, મારાથી નથી રહેવાતું. હું શું કરું? ઘડીક આરામ કર, મટી જશે. મારાથી નથી રહેવાતું. તમે મને દવાખાને લઈ જાઓ. પણ મારી પાસે પૈસા નથી. ક્યાંથી તને દવાખાને લઈ જાઉં? આ બધી વાતો બાજુના ઝાડ ઉપર બેસેલું કબૂતર સાંભળતું હોય છે. આવી વાતો સાંભળીને કબૂતર તો ચકી અને ચકાના જોડે જાય છે. જઈને ચકાને કહે છે, શું થયું ચકા ભાઈ? શું કહું તમને? મારા જોડે પૈસા નથી ને ચકલીને પેટમાં દુખાવો થાય છે. ક્યાંથી દવા લાવું? મને એ ખબર નથી પડતી. શું કરું? આ તો કાઠું કર્યું. હવે શું કરશો? તમારા જોડે હોય તો આપો, હું પછી તમને પાછા આપી દઈશ. તમે મારી હાલત તો જાણો જ છો ચકાભાઈ, મારી જોડે પૈસા નથી. હા, પણ મારો એક મિત્ર ડૉક્ટર છે, હું એને બોલાવું, તમે કહેતા હોય તો. પણ એને પૈસા તો આપવા તો પડશે જ ને. મારી જોડે પૈસા તો નથી. પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી. એ ડૉક્ટર સારો ડૉક્ટર છે ને ગરીબોની ખૂબ જ મદદ કરતા હોય છે. તમારી પરિસ્થિતિ જોઈને પૈસા નહીં લે તો બોલાવો તો સારું. કબૂતર તો ડૉક્ટરને બોલાવવા જાય છે. ડૉક્ટરના જોડે જઈને ચકાની બધી વાતો ડૉક્ટરને કરી દેશે. પૈસાની વાત પછી કરશું, પહેલાં ચાલો એમના ઘરે. ડૉક્ટરને કબૂતર તો ચકાના ઘરે જવા નીકળે છે. ને ચકાના ઘરે જઈને ડૉક્ટર તો પેલા ચકલીને જોઈને ઇલાજ કરવા માંડે છે. અરે ચકા, તમે તો બાપ બનવાના છો. આ તો સારા સમાચાર છે. પછી ચકો આ સાંભળીને ખુશ તો થાય છે, પણ પૈસા નથી હોતા એટલે ઉદાસ રહીને બોલે છે, ડૉક્ટર સાહેબ, મારી જોડે પૈસા નથી, પણ જ્યારે આવશે ત્યારે તમને પૈસા આપી દઈશ. પૈસાનો કોઈ ઉતાવળ નથી. તમાર જાન થાય તાન આ કબૂતરને આપી દેજો, એ મારા સુધી પહોંચાડી દેશે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો અમારા માટે ભગવાન થઈને આવ્યા છો. લ્યો હવે હું જાઉં, ને હવે આવું થાય તો મને બોલાવી લેજો. ને પૈસા ના હોય તો વાંધો નહીં, હું આવી જઈશ. આવું કહીને ડૉક્ટરને કબૂતર તો જતા રહે છે. ચકો ને ચકી ખૂબ જ ખુશ થઈ જાય છે, કારણ કે ચકો હવે બાપ બનવાનો હોય છે ને ઘરમાં એક બીજું એક નાનું બાળક આવવાનું હોય છે. તો તમે પણ મિત્રો જીવનમાં કોઈ મુસીબતમાં હોય તો તેની મદદ કરવી. તમારા જોડે પૈસા ના હોય તો જે રીતે મદદ થાય તે રીતે મદદ કરવી. જીવનમાં બધા સાથે હળી મળીને રહેવું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મોકલી દો બીજા તમારા નાના મિત્રોને, જેથી તે પણ આ વિડીયો જોવે.